હેલો ગાઈસ મિત્રો, આજે આપણે તમને પ્લાસ્ટરની વાત કરવાના છીએ. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. અમારા બ્લોગ જોવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો મિત્રો. અને આવી રીતનું અમે મિત્રો પ્લાસ્ટર કરીએ છીએ. તો આ રૂમ આપણે થઈ ગયો છે તૈયાર. તો તમે મિત્રો જોજો આપણો બ્લોગ જોવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો મિત્રો. તો આવી રીતનું અમે પ્લાસ્ટર કરીએ છીએ. આ રૂમ આપણે થઈ ગયો છે તૈયાર. તો તમે આવી રીતનું અમારું પ્લાસ્ટર થઈ ગયું છે તૈયાર. આવી રીતનું અમારું પ્લાસ્ટર તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે બીજા રૂમમાં જઈએ, તમને બીજા રૂમનું પ્લાસ્ટર બતાવીએ મિત્રો. તો ગાઈસ મિત્રો, તો આવી રીતનું આપણે બીજો રૂમ છે પ્લાસ્ટરનો. આ રૂમ પણ તૈયાર થઈ ગયો છે અને આપણે રૂમમાં મારવાની છે પુટી. તો આવી રીતનો આપણે રૂમ આ પણ તૈયાર થઈ ગયો છે. તો આવી રીતનો અમારે રૂમ તૈયાર થઈ ગયો છે. હવે પાણી મૂકી દેવાનું છે, પણ હજી 2-3 દિવસ 10 દિવસમાં 2-3 દિવસ ઘટે છે, એટલે 2-3 દિવસ આપણે હજી પાણી છાંટવાનું છે. પછી આપણે પાણી મૂકી દઈએ, પછી આપણે ફૂટી મારવાની છે. તો આ આપણે હોલમાં આવી ગયા છે. આ હોલમાં આપણું પ્લાસ્ટર થઈ ગયું છે તૈયાર. આ હોલમાં આપણે પ્લાસ્ટર તૈયાર થઈ ગયું છે. હોલમાં પણ પ્લાસ્ટર તૈયાર થઈ ગયું છે. હોલમાં પણ આપણે પુટી મારવાની છે. આપણે બધાય પુટી આવે જ છે. તો આ આપણે છે રસોડું. ગાઈસ મિત્રો, આ રસોડું પણ આપણે પ્લાસ્ટરનું તૈયાર થઈ ગયું છે. આ રસોડું પણ આપણે પ્લાસ્ટરનું તૈયાર થઈ ગયું છે. રસોડામાં પણ આપણે પુટી મારવાની છે. તો આપણે હવે સીડી ગાળો જોઈ લઈએ. આપણે સીડી ગાળોમાં પણ પ્લાસ્ટર થઈ ગયું છે. આપણે સીડી ગાળામાં પણ પ્લાસ્ટર થઈ ગયું છે બધી. તો ચાલો આપણે સીડી ગાળામાં છે વાત કરીએ તો પતરા નાખેલા છે. સીડી ગાળામાં પણ પ્લાસ્ટર તૈયાર થઈ ગયું છે. સીડી ગાળામાં પણ પ્લાસ્ટર તૈયાર થઈ ગયું છે. ને આપણે વાત કરીએ બરાબરની, તો બરાબર કામ ચાલુ છે હજી. આપણે જો બધું પ્લાસ્ટર આજ તાજું છે. આ બધું પ્લાસ્ટર તાજું છે. આ બધું પ્લાસ્ટર આજનું છે. આ તડકાની હિસાબે સુકાઈ ગઈ છે દિવાલ. આ પણ આજનું જ પ્લાસ્ટર છે. તો આપણે વાત કરીએ તો આપણે થોડુંક એલ્યુએશન પણ સણતર રાખેલી છે, એટલે એલ્યુએશન સણતરનું કામ કરવાનું છે. આપણે એને જૂનો મોરો સણેલો હતો, એ મોરો એને કાઢી નાખવાનો હતો, એટલે આપણે મોરો પાડીને પાછો કરવાનો છે તૈયાર. આ મોરો પણ પાછો કરવાનો છે. આ મોરો પણ આપણે સણવાનો છે, એટલે કાઢી નાખેલો છે. તો ચાલો ગાઈસ મિત્રો, તો આપણે નીચે ઉતરીને તમને બરાબરનું પ્લાસ્ટર છે એ બતાવીએ. ત્યાં જે આપણે પ્લાસ્ટર બાકી છે, તો એ પ્લાસ્ટર પણ આપણે કરવાનું બાકી છે હજી. તો આ આપણે સીડી ગાળો છે. સીડી ગાળામાં ઉતરીએ છીએ નીચે. આવી રીતનું હોલ છે. હોલમાં પ્લાસ્ટર થઈ ગયું છે. આ આપણે બરાબરની દિવાલ છે. આ આપણે એલ્યુએશન છે, થોડુંક ચણાઈ ગયું છે. આ બરાબરની દિવાલ છે, એનું પણ પ્લાસ્ટર કરવાનું બાકી છે હજી. તો આપણે આ બધી દિવાલનું પ્લાસ્ટર બાકી છે, કરવાનું છે. તો આપણે તમને બરાબરની દિવાલ બતાવીએ. આપણે વાત કરીએ
તો આ બરાબરની દિવાલ છે, આ બરાબરની દિવાલ છે, આ બરાબરની દિવાલ છે. એલિવેશન ચણાઈ જાય પછી આપણે આ બરાબરની દિવાલનું પ્લાસ્ટર ચાલુ કરવાનું છે. પછી બરાબરના કામમાં આપણે પંચિંગ મારવાનું છે. પંચિંગ પણ આવે છે, બરાબર બધે પંચિંગ આવે છે. તો ચાલો આપણે બ્લોકને પૂર્ણ કરીએ અને બીજા બ્લોક સાથે આપણે મળીએ. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ.